નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ. એક વાચક મિત્રનો પ્રશ્ન છે, ખાંડ, ગોળ, મધ અને ખજૂર ચારમાંથી ડાયાબિટીસના દર્દી માટે સૌથી વધારે સેફ શું? અને શું ગોળ નાખેલી ચા ડાયાબિટીસનો દર્દી પીએ તો એ વધારે સલામત કહેવાય? ચલો જોઈએ જવાબ. જવાબ સીધો છે, ખજૂર સૌથી વધારે સેફ, પ્રોવાઇડેડ 2 કે 3 ખજૂર તમે રોજના વાપરો તો. કારણ શું? કારણ તમે જોશો તો જે ખજૂરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ ઘણો ઓછો છે, 50 છે, જ્યારે ખાંડ અને ગોળ બંનેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ મધની જેમ જ ઘણો વધારે છે. મતલબ કે ખાંડ, ગોળ કે મધ જો ચામાં વાપરવામાં આવે, એટલે કે સ્વીટનર તરીકે વાપરવામાં આવે તો સુગર ખૂબ ઝડપથી વધે અને ખૂબ ઝડપથી ઘણું વધારે વધે. અને એટલે જ જો આ ચારમાંથી સિલેક્ટ કરવાનું હોય તો ખજૂર સૌથી સારું. ખાંડને બદલે ગોળની ચા પીવાથી ડાયાબિટીસના દર્દીને કોઈ વધારાનો ફાયદો નથી. હા, ખજૂરનો ફાયદો છે, કારણ કે ખજૂરમાં ફાઇબર છે, આયર્ન છે અને એનાથી સુગર વધવાની પ્રક્રિયા ફાસ્ટ નથી. 2 થી 3 ખજૂર સ્વીટનર તરીકે સૌથી સારું. બાકી ગોળ કે ખાંડ લગભગ સરખા ચામાં નાખો તો. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.